नमो हरिसंस्थाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सर्वसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनं मंगलाणं स सौम्यचे परमं वै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नं शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। દસ લક્ષણ પર્યુષણ મહાપર્વ ગઈકાલથી 10 લક્ષણ પર્યુષણ શરૂ થયા છે. આરાધનાના દિવસો છે. પર્વ કહીએ તો મહાપર્વ છે. 10 લક્ષણ ધર્મના 10 લક્ષણ અને એ 10 લક્ષણને 10 લક્ષણ પર્યુષણ સાથે જોડતા રોજનો એક એક ધર્મ એટલે એ દિવસ ગણવામાં આવે છે. એટલે પહેલો દિવસ તે ઉત્તમ ક્ષમા, બીજો ઉત્તમ માર્દવ, ત્રીજો ઉત્તમ આર્જવ, ચોથો ઉત્તમ શૌચ, પાંચમો ઉત્તમ સત્ય, છઠ્ઠો ઉત્તમ સંયમ, સાતમો ઉત્તમ તપ, આઠમો ઉત્તમ ત્યાગ, નવમો ઉત્તમ આત્મીચન્ય અને 10મો ઉત્તમ બ્રહ્મચર્ય. એમ 10 દિવસ ગણવામાં આવે છે. પણ ખરેખર 10 લક્ષણ ધર્મ છે તો એમાં આ જે દિવસ સાથે જે ધર્મને જોડી દીધા છે એ ધર્મ જે છે એ તો એ લક્ષણ તરીકે દિવસ સાથે જોડ્યા છે, પણ એ ખરેખર તો આ ઉત્તમ ક્ષમા આદિ ધર્મ છે અને એ ધર્મના લક્ષણ છે. અને એ 10 ધર્મ જે છે તે જીવને પોતાના ચારિત્ર્યની પ્રાપ્તિમાં એ કારણભૂત થાય છે, સહકારી કારણભૂત છે. એટલે એમ નથી કે આજના દિવસે અમુક ધર્મ એટલે આજે બીજો દિવસ એટલે ઉત્તમ માર્દવનો ધર્મ છે, એવો નથી. 10 ધર્મ જે છે તે ધર્મના જ છે અને 10 ધર્મ દરરોજ છે. એમ પણ નથી કે એને પર્યુષણ સાથે જ સંબંધ છે, એવો પણ અર્થ નથી. એ ધર્મના 10 લક્ષણ છે. આ ચોથો અને પાંચમા દિવસ સંબંધી ક્યાંક કોઈક રીતે ફેરફાર પણ જોવામાં આવે છે. ગુરુદેવે એના વિવરણની અંદર એ રીતે પણ લીધું. ચોથું ઉત્તમ સત્ય અને પાંચમું ઉત્તમ શૌચ લીધું છે. જ્યારે આમ સામાન્ય રીતે ચોથું શૌચ અને પાંચમું સત્ય એમ લેવામાં આવે છે. એ વિવક્ષા ભેદ છે. તો 10 લક્ષણ પર્યુષણની અંદર ગઈકાલે પ્રથમ દિવસ હતો ઉત્તમ ક્ષમા. ક્ષમા તો ખરી, પણ આગળ ઉત્તમ શબ્દ જે જોડ્યો છે તે ઉત્તમ શબ્દ દ્વારા એમ દર્શાવવું છે કે એ ધર્મ આત્માનો ધર્મ છે. ક્ષમાથી વિરુદ્ધ જે ક્રોધનો ભાવ છે, ક્ષમાથી વિરુદ્ધ જે ભાવ છે તે ક્રોધનો ભાવ છે. એટલે ક્રોધ, માન, માયા, લોભ આપણે જે રીતે લઈએ છીએ તો એમાં પહેલો છે તે ક્રોધથી વિરુદ્ધ ક્ષમા. ક્ષમા આત્માનો ધર્મ છે. અક્રોધ ભાવે એટલે કે ક્રોધ જે કસાય છે એવા અકસાય ભાવે જીવને રહેવું, કાયમ માટે રહેવું એ શક્ય છે. આત્માનો અકસાય ભાવ છે. આત્મા વિતરાગ સ્વરૂપ છે એટલે વિતરાગી ભાવ છે. તો વિતરાગી ભાવની અંદર કોઈ કસાય હોતા નથી. તો અકસાય સ્વભાવમાં આ એક પણ કસાય ક્રોધ, માન, માયા, લોભ અને પેલા 9 પ્રકારના નો કસાય સમાતા નથી. એટલે ક્રોધની વાત લઈએ છીએ તો આપણને વ્યવહારથી જે ક્રોધ છે એ ક્રોધને માટે
ક્ષમા માંગીએ છીએ. દ્વેષને માટે ક્ષમા માંગીએ છીએ. કોઈના પ્રત્યે ક્રોધ કે દ્વેષ કરવામાં આવ્યો હોય, કોઈને ન ગમતું બોલાયું હોય તો એને માટે આપણે ક્ષમા માંગીએ છીએ. આ વ્યવહાર ક્ષમા છે. વાસ્તવમાં તો ક્ષમા એ આત્માનું સ્વરૂપ છે. આત્માનો સ્વભાવ જ એવો છે, અકસાય સ્વભાવ છે. એટલે આત્માનું સ્વરૂપ જ ક્ષમાનું સ્વરૂપ છે. ક્ષમાનું સ્વરૂપ છે, અકસાય સ્વરૂપ છે. એટલે ખરેખર જોવા જઈએ તો ત્યાં એને ક્ષમા માગવી હોય, કેમ કે એ અક્ષમાના ભાવે પ્રવર્ત્યો છે ને, એટલે કે ક્રોધના ભાવે પ્રવર્ત્યો છે ને, તો એને ખરેખર ક્ષમા માગવાની હોય તો એના પોતાના જ દોષની ક્ષમા માગવાની છે. પોતાના વિભાવ ભાવને કારણે એને ક્ષમા માગવાની છે. પોતે વિભાવ ભાવે પરિણમ્યો છે, પોતાના સ્વભાવ ભાવનો ઘાત થયો છે, એ જે નુકસાન થયું છે પોતાને નુકસાન થયું છે. એટલે ક્ષમા જો એને માગવાની હોય તો એની ક્ષમા માગવાની છે કે પોતે શા માટે વિભાવ ભાવે થયો, એમ કરી અને એને પોતે ક્ષમા માગવાની છે. તો એવો ઉત્તમ ક્ષમા જે આત્માનો ક્ષમા ધર્મ છે, એનો આ ધર્મનો પહેલો દિવસ તે ઉત્તમ ક્ષમા. આજે બીજો દિવસ છે ઉત્તમ માર્દવ. ક્રોધ પછી આપણે લઈએ છીએ માન, અભિમાન. ક્રોધ, માન, માયા, લોભ એ ક્રમ લઈએ છીએ, જ ક્રમમાં છે. તો ઉત્તમ માર્દવ, અહીંયા માર્દવ એટલે નિર્માનતા. અભિમાન છોડીએ, માનને છોડી દઈએ ને નિર્માની થઈએ, એને માર્દવ કહેવામાં આવે. અને અહીંયા પણ એ જ રીતે ઉત્તમ માર્દવ શબ્દ છે. ઉત્તમ, ઉત્તમનો અર્થ છે કે એ આત્માનો ધર્મ છે, એ આત્માનો સ્વાભાવિક ધર્મ છે. આત્મામાં એવા ગુણ છે કે જેને કારણે એને માન કસાય હોય જ નહીં. એ માન કસાય આત્માના કોઈ ગુણને કારણે છે નહીં, એનાથી ઉલટું એને માન કસાય ન થાય એવા ગુણ અંદરમાં પડ્યા છે. એટલે એ નિર્માણતાનો ગુણ છે. જીવ કસાયના કોઈ પણ ભાવે થાય છે તો એને એવા ભાવ જે વખતે થાય છે, એ ક્રોધનો ભાવ હોય કે માનનો ભાવ હોય, એ ભાવે જ્યારે થાય છે ત્યારે એને ખરેખર તો દુઃખ થાય છે, અશાંતિ થાય છે. અને એના ફળ રૂપે એને આશ્રવ અને બંધ પડે છે. તો પછી એ કર્મનો ઉદય આવે છે ત્યારે પણ એને એવા જ સંયોગો પ્રાપ્ત થાય છે, પ્રતિકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે. એટલે એમાં પણ એ એની શાંતિ ગુમાવી બેસે છે. એટલે કસાય રહિત થવું છે ત્યારે આપણે આ 10 ધર્મને પોતાના લક્ષ્ય સમજવાની જરૂર છે. મને અમાર્દવ પણ હોય નહીં, એટલે કે મને અભિમાન હોય નહીં. મારું સ્વરૂપ તો માર્દવ સ્વરૂપ છે. શેના અભિમાન કરવા છે? આ પરમાત્મા પોતે પૂર્ણ છે, પવિત્ર છે, એને વળી અભિમાન કેવા, માન કેવો? જે પોતે જ પૂર્ણ છે, પરિપૂર્ણ છે, એનાથી બીજું કોઈ ઉત્તમ નથી એવો આ ભગવાન આત્મા, એને પછી એવા કસાય હોય નહીં, એવા કસાય શોભતાય નથી. એટલે એ અકસાય ભાવ છે. ઉત્તમ માર્દવ તે અકસાય ભાવ છે, એટલે વિતરાગી ભાવ છે. અને એવા વિતરાગી ભાવનું પોષણ આજે આપણે બીજા દિવસે કરવાનું છે. વ્યવહારથી કહીએ તો અભિમાનનો ત્યાગ કરવાનો છે. અભિમાન, માન જે છે એને, મદ જે છે એ મદનો ત્યાગ કરવાનો છે. 8 પ્રકારના મદ આપણે જે કહીએ છીએ, જાતિના મદ ને, કુળના મદ ને, બળના મદ ને, ધન સંપત્તિના મદ ને, એ બધા જે 8 પ્રકારના મદ આપણે કહીએ છીએ, બધા મદ અભિમાનને છોડવાના છે. એવો આજનો આ ઉત્તમ માર્દવનો દિવસ છે. કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયનો દિવસ છે. તો કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય આજે આપણે લઈએ છીએ. આજે પત્રાંક 459 લઈએ છીએ. શ્રી 459 એ મુંબઈથી લખાયેલો છે.
બીજા અષાઢ વદ છઠ સંવત 1949ના દિવસે. એમાં કૃપાળુદેવ લખે છે કે શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. ઉદાસીન જેવી હતી એટલે કે વૈરાગ્ય પૂર્ણ હતી. શ્રી કૃષ્ણ સમ્યક દ્રષ્ટિ હતા અને સમ્યક દ્રષ્ટિ બહારમાં જે કંઈ ક્રિયા કરતા હોય એ ક્રિયા સાથે ખરેખર એ ઓતપ્રોત થતા નથી. ક્રિયાના એ જ્ઞાતા દ્રષ્ટા જ હોય છે. શરીરની ક્રિયા થાય છે એના પણ એ જ્ઞાતા દ્રષ્ટા છે. એને એ પરદ્રવ્ય જાણે છે એટલે જે ક્રિયા થાય છે એના જ્ઞાતા દ્રષ્ટા છે. એ વખતે પોતાને જે વિભાવ ભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે એના પણ એ સ્વામી થતા નથી. અને આ વાત આપણે હમણાં જ આશ્રવ અધિકારની અંદર સમજ્યા છીએ કે કેવી રીતે એ વિભાવ ભાવના સ્વામી થતા નથી. એમાં એમને કઈ રંજિત થવા જેવું લાગતું નથી એટલે એ ભાવને આગળ એ લંબાવતા નથી. એ જે ભાવ આવ્યો છે એ ભાવને માટે એ કોઈ જસ્ટિફિકેશન પણ આપતા નથી કે કેમ એવો ભાવ થયો. એ ભાવના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. સમ્યક દ્રષ્ટિ જે છે તે વિભાવ ભાવના પણ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અને પછી તો નિજરા અધિકારમાં તો આપણે એટલે જ બધી વાત સમજ્યા છીએ કે સમ્યક દ્રષ્ટિને એ ભોગનો ભાવ થયો છે તો પણ એને તો નિજરા જ થાય છે. કેમ કે એ ભાવ સાથે એ ઓતપ્રોત થઈ એને રુચિપૂર્વક એને ભોગવે છે એમ પણ નથી. એટલે શ્રી કૃષ્ણની ક્રિયા ઉદાસીન જેવી હતી એનો અર્થ એ થાય છે વૈરાગ્યતા. ખરેખર વૈરાગ્યતા. સામાન્ય માન્યતા આપણી બધાની એવી હોય કે વૈરાગ્ય એટલે આ બધું છોડીને નીકળી ગયા હોય બહાર સંસારમાંથી, જાણે કે એ રીતે નીકળી ગયા છે ઘરબાર છોડીને તો વૈરાગી કહેવાય. ભાઈ ઘરબાર છોડ્યા એટલે કઈ વૈરાગ આવી જાય છે એમ નથી. અંદરમાં તો ઘણી રુચિ પડી હોય છે. અંદરમાં તો ઘણી બધી રુચિ પડી હોય છે તો પછી વૈરાગ ક્યાંથી થયો? વૈરાગ્ય તો જ્ઞાન સહિત વૈરાગ્ય હોય. જ્ઞાન વિના વૈરાગ્ય ટકતોય નથી. સમ્યક દ્રષ્ટિને વૈરાગ્ય સાચો વૈરાગ્ય હોય છે. વૈરાગ્ય અને જ્ઞાન એ બંને સાથે જાય છે. અહીંયા આગળ કહે છે કે જે જીવને સમ્યક ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. આ સ્પષ્ટતા કરી કે શ્રી કૃષ્ણ આ બધું કરતા હતા, રાજપાટમાં હતા, આ બધું જાણે કે કરી રહ્યા હોય એમ લાગે, યુદ્ધમાં પણ હતા, બધું જ લાગે. છતાં એ સમ્યક દ્રષ્ટિ હતા તો એ ઉપરથી એ જ સમજાવવું છે કે સમ્યક્ત્વ બીજા કોઈ જીવને પણ હોય તો એને પણ બધી સંસારી ક્રિયાઓ એ સમયે પૂરી થઈ જાય એવું ન બને. સંસારી ક્રિયાઓ બધી થતી દેખાય. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા એ જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યક્ત્વ ગૃહસ્થ દશામાં થાય. ચોથા ગુણસ્થાનની દશા ગૃહસ્થને હોઈ શકે છે. અને પછી પાંચમું ગુણસ્થાન આવતા ઘણીવાર વધારે સમય પણ વીતી જાય. તેથી કઈ સમ્યક્ત્વને દોષ આવે છે એમ નથી. અને એ વાત કૃપાળુદેવે અહીંયા બહુ સ્પષ્ટ કરી છે. મોટાભાગનાની માન્યતા એવી છે કે સમ્યક દ્રષ્ટિ હોય એને પછી એવું જ ચારિત્ર હોવું જોઈએ. તમે સમ્યક દ્રષ્ટિ છો તો પછી કેમ પેન્ટ ને શર્ટ પહેરો છો? સમ્યક દ્રષ્ટિ તો પછી જબ્બાને લહેંગામાં જ શોભે, આવી માન્યતા. તમે સમ્યક દ્રષ્ટિ થયા હોય તો પછી આવું બધું કેમ કરો છો? તો પછી દીક્ષા કેમ લેતા નથી? ઘણાની તો એવી માન્યતા. તમને સમ્યક દર્શન ક્યાંથી હોય? મહારાજ સાહેબને સમ્યક દર્શન તો હોય. સમ્યક દર્શન હોય તો પછી દીક્ષા કેમ નથી લેતા? આટલી બધી વાતો તો કરો છો પણ કઈ છોડતા તો નથી. કારમાં તો જાઓ છો, કાર તો ચલાવો છો. આ પ્રશ્નો બધાના જ છે. કેમ કે ધર્મના સ્વરૂપને સમજ્યા નથી ને એટલે પ્રશ્ન થાય છે. ફક્ત મોહનીય કર્મને બરાબર સારી રીતે સમજ્યા હોય ને તો પણ પ્રશ્ન ન થાય. મોહનીય કર્મના બે ભાગ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય જતા એની મિથ્યા માન્યતા ટળે છે, એનો ભ્રમ ટળે છે, મિથ્યાત્વ જાય છે.
અને સમ્યક્ત્વ થાય છે, સમ્યક થાય છે. અને એ સમ્યક શ્રદ્ધાન પોતા વિશેનું અને જગતના પદાર્થ વિશેનું એવું શ્રદ્ધાન થાય છે કે જેમ જીનેશ્વર ભગવાનની વાણીમાં વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે એવું જ શ્રદ્ધાન થાય છે. અને એ અનુભવ સહિતની પ્રક્રિયા છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિને ભલે દર્શન મોહનીય ગયું હોય એનો પહેલા ઉપશમ થાય અને પછી ક્ષયોપશમ થયો હોય, કોઈકને જ થાય તો પણ ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ હોય, પણ હજી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની પ્રકૃતિ એ દર્શન મોહનીય જાય એની સાથે જાય, પણ એ સિવાયની બાકીની અપ્રત્યાખ્યાનાવરણીયની, પ્રત્યાખ્યાનાવરણીયની, સંજોલનની એ પ્રકૃતિઓ તો હજી પડી હોય ને નવ કષાયો પણ પડ્યા હોય. જો કર્મની પ્રકૃતિઓ એવી રીતે પડી છે સત્તામાં અને ઉદયમાં પણ હોય, એટલે એવા નિમિત્ત હોય, તો પછી એ જીવને નાના પ્રકારના બીજા એ કષાય હોઈ શકે. ક્રોધ, માન, માયા, લોભના ભાવ થાય, પણ એને અનંતાનુબંધીના ના થાય. એટલે હવે અનંત અનુબંધ થાય એવા પરિણામ એને નથી થતા. એટલે ભવના ભ્રમણ હવે અટકી ગયા. વધુમાં વધુ 15 ભવ જ થાય. આ વાત મહત્વની છે, એ લોકો સમજતા નથી. એટલે એમ જ સમજે કે જો સમ્યક દર્શન થયું હોય તો પછી તમે બાવા જ થઈ જાઓ, તમે દીક્ષા લઈ લો, તમારે બધું છોડી જ દેવું જોઈએ. તમે છોડ્યું છે તો તમે સમ્યક દ્રષ્ટિ. આ મિથ્યા માન્યતા. માત્ર મોહનીય કર્મને સમજ્યા નથી ને એટલે આવી વાત છે. જે મોહનીય કર્મને બરાબર સમજે છે તો સમજી શકે છે કે ભાઈ કર્મની પ્રકૃતિના ઉદયો છે ને ઉદયો છે તો એ પ્રમાણે બહારમાં એ પ્રમાણે હોય. એવું ચારિત્ર આવી ન જાય. ચારિત્ર એ બીજી વસ્તુ છે. અને કોઈ એમને એમ ચારિત્ર અંગીકાર કરે અને દ્રષ્ટિ ખોટી હોય, ઊંધી હોય, વિપરીત મિથ્યા હોય તો એથી શું લાભ થવાનો છે? શુભભાવથી વિશેષ કાંઈ લાભ થતો નથી. એટલે અહીંયા કૃપાળુદેવે વાત લખી છે કે સમ્યક દ્રષ્ટિ થયા એટલે એમ ન માની લેવું કે એને પણ ચારિત્ર પણ પછી પૂરેપૂરું આવી ગયું હોય, એ દીક્ષા લઈ લે, મુનિ થઈ જાય, એમ ના હોય. એટલે કહે છે અહીંયા કે જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસ રહિતપણે થવી સંભવે છે. પછી એને સંસારી ક્રિયા થાય પણ એમાં એને રસ નથી, રુચિ નથી, એમાં ઇષ્ટપણું કે અનિષ્ટપણું નથી. જે ક્રિયા થઈ રહી છે તો એ ક્રિયા એ રતિ કે અરતિના ભાવે કરતો નથી, ગમાપૂર્વક કે અણગમાપૂર્વક કરતો નથી, સહજ ભાવે કરે છે. એ થાય છે, કરું છું એ ભાવ જ ચાલ્યો ગયો છે. કર્તાપણાની બુદ્ધિ ચાલી ગઈ છે. એટલે રસ રહિતપણે થવી સંભવે છે એમ શબ્દ છે. રસ રહિતપણે થાય છે. એ કરે છે એમ નહીં, એ થાય છે. એ બધી ક્રિયાઓ થાય છે. આગળ કહે છે કે ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. પરમાર્થને વિશે ભ્રાંતિ થાય એવી કોઈ ક્રિયા ઘણું કરીને હોતી નથી. એટલે 6 દ્રવ્ય અને 9 તત્વ નું યથાર્થ સ્વરૂપ સમજાયું છે, અનુભવ સહિત સમજાયું છે. જીવો પ્રત્યેનો ભાવ એ જીવ છે એવો જ છે. જીવો પ્રત્યેનો ભાવ જીવ છે એવો જ છે. અને બાકીના 5 દ્રવ્યો પ્રત્યેનો ભાવ પણ એ રીતે જ છે કે જે પોતાથી જુદા છે. એમ પૂતગળ જે છે તે પૂતગળ પ્રત્યેનો ભાવ પૂતગળ તરીકેનો જ છે. એટલે બીજી રીતે કહીએ તો એને દ્રવ્ય દ્રષ્ટિ છે, એને પર્યાય દ્રષ્ટિ નથી. એટલે રંજિત થતા નથી. પૂતગળના સ્કંદ, અનેક પ્રકારના સ્કંદ, એ બધી એની પર્યાય, એને પર્યાય સામું જોઈ અને એ કોઈ પણ ભાવે થઈ જાય, એનાથી એ અનુરંજિત થઈ અને એની લેસ્યા એવી ખરાબ થઈ જાય એવું બહુ બનતું જ નથી. કેમ કે એને દ્રવ્ય તરીકે જુએ છે. કસાય અનુરંજિત પરિણામ જે છે એને આપણે લેસ્યા કહીએ છીએ. એની લેસ્યા એવી કૃષ્ણ લેસ્યા નથી થતી, એવી કપોત લેસ્યા નથી થતી. સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિને એવી લેસ્યાઓ થતી નથી, એના પરિણામ એવા નથી થતા. અહીંયા કહે છે કે સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે અને ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા
તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. પરમાર્થને વિશે ભ્રાંતિ થાય એવી કોઈ ક્રિયા હોતી નથી. અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. પરમાર્થ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે અને એનાથી જુદું બીજું બધું છે એ પરમાર્થ છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે અને એના લક્ષ્ય જ પોતાને એવા વિતરાગી નિર્મળ પરિણામ થાય છે. આ પરમાર્થ છે. તો એમાં કોઈ એને ભ્રાંતિ હોતી નથી. એને બીજા અન્ય પ્રકારે પોતાના નિર્મળ પરિણામ થાય, પોતાની અકસાય દશા થાય, વિતરાગી પરિણામ થાય, એવી કોઈ ભ્રાંતિ હોતી નથી. એટલે પરમાર્થને વિશે કાંઈ ભ્રાંતિ એને હોતી નથી. માર્ગ સંબંધી એને કોઈ ભ્રાંતિ હોતી નથી. એ માર્ગાનુસારી જ હોય. મોક્ષનો માર્ગ જેમ છે તેમ જ એ માને, શ્રદ્ધે અને એવું જ એનું પરિણમન હોય. ચોથા ગુણસ્થાનની દશામાં પણ એમ જ હોય. એટલે પરમાર્થને વિશે એની શ્રદ્ધામાં ક્યાંય બીજો વિપરીતતાનો અંશ દેખાય નહીં. એટલે કહે છે કે અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. એટલે કાંઈ પણ બીજી ક્રિયા થતી હોય તો એથી કાંઈ સમ્યક્ત્વને બાધ આવે એમ બનતું નથી. ક્રિયા થતી હોય, જોબ થતો હોય તો થતો હોય, પણ એને એમ નથી કે જોબ નો કરતા હું છું, જોબ કરું છું માટે પૈસા પ્રાપ્ત થાય છે, પૈસા મારા છે અને પૈસા જે છે તે એને હું દાનમાં આપીશ તો પુણ્યનો બંધ થશે એટલે આવતો ભાવ મને સારો મળશે. આવી માન્યતાઓ એને હોતી નથી. શુભભાવ દ્વારા ધર્મ થાય છે એવી એને માન્યતા હોતી નથી. વિકલ્પ આવ્યો છે તો ઠીક છે, દાન આપી દીધું. દાન અપાય, કોણ દાન આપે? ભગવાન આત્મા જે વસ્તુને ગ્રહતો નથી એ પછી આપે ક્યાંથી? એટલે એની તો માન્યતા એમ જ છે કે પોતે તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ છે અને જગતના બધા જ પદાર્થો પરિણમી રહ્યા છે તો પરિણમી રહ્યા છે. પૈસાના કારણે સમીપમાં આવે છે. સંયોગો પોતાને સમીપમાં જે કંઈ છે તે બધા પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે બંધાયેલા જે કર્મ એ કર્મના ઉદયરૂપ છે. વર્તમાનમાં એનાથી હું જુદો જ છું. આ વાત કંઈ અંદરમાંથી ખસતી નથી. એટલે અહીંયા કહે છે કે પરમાર્થને વિશે કાંઈ ભ્રાંતિ થતી નથી અને એનાથી કાંઈ સમ્યક્ત્વને બાદ આવતો નથી. હવે એક ઉદાહરણ આપીને બધી સરસ વાત લીધી છે. સર્પને આ જગતના લોકો પૂજે છે. કેમ પૂજતા હશે? સર્પને લોકો પૂજે છે. નાગ દેવતા કરીને પૂજતા હોય છે ને, નાગ પંચમી ને બધું કરીને. તો તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી પણ ભયથી પૂજે છે. કૃપાળુ કહે છે કે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી પણ ભયથી પૂજે છે. એટલે ભાવથી પૂજતા નથી. જેમ આપણને ભગવાન પ્રત્યે જે ભાવ છે, અહોભાવ છે, એવો કોઈ અહોભાવ છે માટે પૂજે છે એમ નથી. એટલે ભાવથી પૂજતા નથી. અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે. ઈષ્ટદેવને જેમ અત્યંત ભાવે પૂજે છે એમ કઈ એને પૂજતા નથી. હવે આગળ કહે છે એ ઉપરથી કે એમ સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે. તે સંસારની ક્રિયાઓમાં આપણને દેખાય છે તો તે પૂર્વે નિબંધ કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે. પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયા છે એને એના ઉદય આવ્યા છે તો એ ઉદય સાથે એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જોડાય છે અને એ જાણે છે કે આ મારા પુરુષાર્થની નબળાઈ છે એટલે ઉદય સાથે એને જોડાવવું થાય છે. એ રુચિપૂર્વક જોડાતો નથી. કર્મના ઉદય સાથે એ રુચિપૂર્વક જોડાતો નથી. એનાથી જુદો રહે છે. એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ અને જોડાય છે. પણ જોડાય છે કેમ કે એટલી હજી પુરુષાર્થમાં નબળાઈ છે. એટલે કહે છે કે પૂર્વે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે. પણ એ જે કર્મ ઉદયમાં આવ્યું છે તો એ ઉદય સાથે જોડાવા છતાં એ એવા ઔદયિક ભાવે થતો નથી કે જેથી કરી અને એને અનંતાનુબંધીના પરિણામ થાય. અનંતાનુબંધીના પરિણામ થાય એવા ઉદય ભાવે એ નથી થતો. થાય છે સામાન્ય એને બંધ પડે જે એની ભૂમિકા છે એ પ્રમાણે
એવા શુભાશુભ ભાવે થાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં, એટલે કે હોય નહીં. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં, એટલે કે એવો હોય નહીં. અહીંયા કહ્યું ને, સર્પનું ઉદાહરણ આપી અને પછી વાત કરીને કે સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે તે પૂર્વ નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે, ખરેખર નથી. એમ વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનું બંધાવું એની જોડે જોડાઈ રહે એવું એને હોય નહીં, ઘટે નહીં, એટલે હોય નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે, એટલે પૂર્વકર્મના ઉદય જે છે તો એની સાથે જોડાવાથી એ થાય છે. ભય અહીંયા એટલે સમ્યક દ્રષ્ટિને એવા પ્રકારનો ભય નથી જેવો મિથ્યા દ્રષ્ટિને ભય હોય છે, એવો અર્થ ન લેવો ભય શબ્દનો. મિથ્યા દ્રષ્ટિને જે ભય છે એવો સમ્યક દ્રષ્ટિને ભય નથી હોતો. એ તો નિર્ભય હોય છે, કેમ કે નિસંગથી અંગ પ્રગટ થયું છે ને. સમ્યક દ્રષ્ટિને નિસંગથી, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા આ બધા 8 અંગ પ્રગટ થાય છે, એટલે એવો ભય નથી હોતો જેવો મિથ્યા દ્રષ્ટિને. પણ અહીંયા કહેવાનો આશય એવો છે કે હજી એને કર્મના ઉદયો એવા છે તો પોતાના પુરુષાર્થમાં હજી એટલી ખામી છે કે જેથી કરીને પોતાના સ્વરૂપને વિશે વિશેષ એકાગ્રતા કરી અને રહેતો નથી, એટલે એ કર્મ સાથે જોડાઈ જાય છે. બસ એટલો જ એનો અર્થ છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણું તે જીવને હોય છે. એને એની સાથે પ્રતિબંધ નથી હોતો, ભાવ પ્રતિબંધ નથી હોતો. ભાવપૂર્વક એ બંધાવું એની સાથે હોતું નથી. એટલે જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણું તે જીવને હોય છે. શ્રદ્ધા અપેક્ષા તો બરાબર જ છે, પણ થોડુંક અહીંયા ચારિત્ર અપેક્ષાએ વિચાર કરવા જઈએ છીએ તો જેટલે અંશે એને એ ભાવનો પ્રતિબંધ નથી એટલું એનું ચારિત્ર છે. જેટલો એ ભાવ એનો બંધક છે એટલું ચારિત્ર એને નથી. એટલે અનંતાનુબંધી તો ગયું છે, એટલે એટલું ચારિત્ર તો છે જ. એટલે કે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર તો એને હોય જ છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્ર કહો કે સ્વરૂપ આચરણ ચારિત્ર તો હોય છે. આગળ કહે છે અહીંયા અનંતાનુબંધીની હવે આગળ વાત લીધી છે. અનંતાનુબંધી કસાય? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. એટલે કે સમ્યક્ત્વ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એવી કર્મની પ્રકૃતિઓ, ચારિત્ર મોહનીય કર્મની જે 25 એની 25 પ્રકૃતિઓ જે આપણે કહીએ છીએ, 3 દર્શન મોહનીયની, ચારિત્ર મોહનીયની 25, એટલે એમાં 16 પ્રકૃતિ તો આ રીતે છે: ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના, પ્રત્યાખ્યાનાવરણીના, પ્રત્યાખ્યાનાવરણીના, સ્વંજરણના, એટલે 16 થયા અને 9 પ્રકારના નો કસાયો. તો એમ એ 25 પ્રકૃતિ જે છે તો એમાં અનંતાનુબંધીની જે 4 પ્રકૃતિઓ, આપણે કર્મની પ્રકૃતિની વાત કરીએ છીએ, તો એવી કર્મની પ્રકૃતિઓ જે છે એના નામ પણ એ જ છે, અને જીવને જે કસાય થાય છે એના પણ એ જ નામ છે કે અનંતાનુબંધીનો ક્રોધ, અનંતાનુબંધીનું માન, અનંતાનુબંધીનું માયા, અનંતાનુબંધીનું લોભ, એવો જીવનો કસાય. એવી જ કર્મની પ્રકૃતિઓ છે, એ નિમિત્ત કારણ છે, અને જીવને એવા કસાય થાય છે એ જીવની પર્યાયમાં થાય છે. તો અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ક્યારે જાય? સમ્યક્ત્વ વિના જાય નહીં. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. એટલે આ જીવની પ્રકૃતિ, જીવની પર્યાય જે છે એ સંબંધીની વાત છે કે જીવને એવા ભાવ થાય નહીં. જીવની પર્યાયમાં અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન કે અનંતાનુબંધી માયા કે અનંતાનુબંધી લોભના પરિણામ થાય નહીં. અને એવું ન થાય એનો અર્થ શું થયો કે સામે એ કર્મની પ્રકૃતિઓ જે છે અનંતાનુબંધીની ક્રોધ, માન, માયા, લોભની, એ કર્મની પ્રકૃતિઓ જે છે એનો ઉપશમ પહેલા થાય, પછી ક્ષયોપશમ થયો હોય. ભલે કદાચ સત્તામાં પડી હોય તો પણ એનો ક્ષયોપશમ થયો હોય, એટલે એ સર્વઘાતી પ્રકૃતિ તો ઉદયમાં હોય નહીં. એટલે બીજી રીતે સાદા શબ્દોમાં કહીએ તો સમ્યક દર્શન થયું છે, સમ્યક થયું છે તો અનંતાનુબંધી
કર્મજીની પ્રકૃતિઓ પણ એ જ પ્રમાણે ગઈ છે. એટલે એ કર્મની પ્રકૃતિઓ ગઈ છે તો સામે હવે જીવને એવા અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભના ભાવ થતા નથી. એ જીવના પરિણામ છે. એટલે એની અહીંયા વાત કરવી છે કે જીવના એવા પરિણામ નથી થતા. ક્યારે નથી થતા? એને સમ્યક તો થાય છે તો. એટલે સમ્યક તો થયા વિના કોઈ એમ કહે, સમ્યક તો થયું નથી અને કોઈ એમ કહે કે એને અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એવા પરિણામ નથી થતા, તો એ સંભવે નહીં. એ એમ હોઈ શકે નહીં. એટલે કે છે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. સમ્યક્ત્વ વિના જાય નહીં. એમ જે કહેવાય છે તે યથાર્થ છે. એ બરાબર છે, એમ જ છે. શાસ્ત્રમાં જે વાત જે આવી છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. આ અનંત અનુબંધીના પરિણામ જે થાય છે તો કોને થાય છે? તો કે સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર રાગ હોય, તીવ્ર સ્નેહ હોય. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ હોય. કોઈ પણ પદાર્થ સંસારી કીધો છે એટલે જગતની કોઈ પણ વસ્તુ, એના વિશે તીવ્ર સ્નેહ હોય, એના પ્રત્યેનો એવો રાગ હોય. તો એવો રાગ હોય તો જ એને એવા ક્રોધ, માન, માયા અને લોભના પરિણામ થાય. એટલે કે એ પદાર્થ ખૂબ ઈચ્છતો હોય, ખૂબ, અને એને ન પ્રાપ્ત થાય અથવા તો પ્રાપ્ત થયો હોય એ પદાર્થ અને એની પાસેથી ચાલ્યો જાય, છીનવાઈ જાય, કંઈ પણ થાય તો એને ક્રોધના પરિણામ થાય. એ પદાર્થ પ્રાપ્ત કરે તો એને માનના પરિણામ થાય. એ પદાર્થને પ્રાપ્ત કરવા માટે માયાચાર આચરે. એ પદાર્થને વધુને વધુ મેળવવા માટે થઈને એને લોભ કસાય હોય. એટલે એ બધા જે કસાય, ચારે પ્રકારના કસાય કહેવામાં આવ્યા. તો એમાં એમ કેવું છે કે એવો તીવ્ર લોભ, સ્નેહ હોય, એ તીવ્ર રાગ હોય. પદાર્થોને, સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. એટલે કે અનંતાનુબંધીનો બંધ પડે. અનંતાનુબંધીનો બંધ પડે એટલે અનંત સંસારના અનુબંધ થાય. એનો પાર આવે નહીં. ભવના ભ્રમણમાંથી નીકળવું ઘણું અઘરું થઈ જાય. આગળ કહે છે કે જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. એટલે આ ચારમાંથી કોઈ પણ જે ભાવ અનંતાનુબંધીનો થાય, એમ નથી કે ચારે ચાર થાય, કોઈ પણ હોય. જ્યારે એને એવો તીવ્ર સ્નેહ વર્તે છે, તીવ્ર રાગ વર્તતો હોય તો એમાં અનંતાનુબંધી ચતુષ્ક એટલે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એમાંથી કોઈ પણ ભાવ એવો થાય, એવો ઉદય થવા સંભવે છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગ વાળો જીવ તે ન હોય. એટલે એવા તીવ્ર રાગ હોય ત્યાં સુધી સમજી લેવું કે એ જીવ એ પરમાર્થ માર્ગ વાળો ન હોય. એટલે પરમાર્થ માર્ગ વાળો એટલે શું? કે જેને પરમાર્થે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે અને જેના પરિણામ વિતરાગી થયા છે, એવો તો એ હોય નહીં. એને વિતરાગી પરિણામ, અકસાય ભાવના પરિણામ હોઈ શકે નહીં. એટલે ત્યાં સુધી એ પરમાર્થ માર્ગ વાળો જીવ તે હોય નહીં. જ્યાં સુધી તીવ્ર સ્નેહ વર્તે છે એટલે અનંતાનુબંધીના ચતુષ્કમાંથી કોઈ પણ એકનો ભાવ છે ત્યાં સુધી એ પરમાર્થ માર્ગ વાળો માર્ગાનુસારી જીવ હોય નહીં, મોક્ષ માર્ગમાં જીવ હોય નહીં. એટલે સમ્યક તો એને હોય નહીં. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. સુખે અથવા દુઃખે, બધા પ્રકારે, સુખના પ્રસંગો હોય કે દુઃખના પ્રસંગો હોય, બધા પ્રસંગોને ભજતા એટલે એમાં જ્યારે એ ઇન્વોલ્વ થાય, એમાં એ રહ્યો હોય ત્યારે એ બધા
જે છે તેને એ સુખનું કારણ સમજે નહીં, શાંતિનું કારણ સમજે નહીં, એને દુઃખનું કારણ જ લાગે. ભલે ને એને સંયોગો અનુકૂળ હોય તો પણ. પરમાર્થ માર્ગનું લક્ષણ બતાવે છે કે પરમાર્થ માર્ગમાં કોણ છે, એનું લક્ષણ શું? તો કે અપરમાર્થને ભજતા, જે પરમાર્થ નથી એવું, જે પોતાને શ્રેયકર નથી એવું, જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવતું નથી એવું બીજું બધું, તે બધું અપરમાર્થ. સહેલી વ્યાખ્યા તો એ છે. અપરમાર્થ શું છે? તો કે પોતાના સ્વરૂપ સિવાય બીજું બધું જે કાંઈ છે તે બધું અપરમાર્થ. એટલે બીજાને ભજે, એટલે બીજાની રુચિ કરે, રાગ કરે, તો એને વિતરાગી પરિણામ થતા નથી, એને નિજરા થતી નથી, એ ધર્મમાં નથી. કદાચ પૂજા ભક્તિ કરતો હોય તો પણ સ્વભાવમાં છે, પણ એથી કંઈ એને પરમાર્થ તો નથી. એટલે પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે એને અપરમાર્થને ભજતા એ કાયર થાય, અપરમાર્થને ભજવામાં એ કાયર થાય. એટલે પરમાર્થ સિવાય બીજી બધી વસ્તુમાં એને રસ ન પડે, એને રુચિ ન હોય, એમાં ઉત્સાહ ન હોય. એ કરવાની વાત આવે ત્યારે એમાં એ કાયર થઈ જાય. એમાં અનુકૂળ સંયોગો હોય કે પ્રતિકૂળ હોય, એટલે સુખે અથવા દુઃખે ગમે તે પ્રસંગ હોય, પણ એમાં એને કાયરપણું હોય. તમે એને એમ કહો કે આપણે આટલા આવા સારા રિઝોર્ટમાં જઈએ, તો એ ઠીક છે, જવું તો જઈએ, એવું કરો, તમે જઈ આવો, આવી વાત કરે. એમાં એને ઉત્સાહ ના દેખાય. અપરમાર્થને ભજવામાં એને ઉત્સાહ જરાય ના આવે, એમાં કાયર થઈ જાય. તમે એમ કહો કે ચાલો ને અત્યારે આપણે આ રીતે આમ કંઈક ખાવા જઈએ, રાત પડી છે ત્યારે એને એમાં એ અપરમાર્થ થયો, રાત્રિ ભોજન. તેમાં એ કાયર થાય કે ના ભાઈ, બધા મસ્કરી ઉડાડે તો પણ નહીં. 10 જણા હોય અને 9 જણા ખાતા હોય, બધા વાણિયા હોય, જૈન હોય, હવે તો કે પર્યુષણ પતી ગયા, હવે તો ખવાય, કઈ વાંધો નહીં. રાત્રે એ એમાં કાયર થાય કે ના ભાઈ, હું તો નહીં ખાઉં. બધા હશે, મસ્કરી પણ ઉડાડે કે આ ભગત છે, ભગત વેડા કરે છે વગેરે, ગમે તે બોલે, પણ એ કાયર થઈ જાય. એમાં એ કરવામાં કાયર, એમાં બળવાન નથી થતો. અપરમાર્થને ભજવામાં એનું શૌર્ય ઉછળે નહીં, શૌર્યવંત ન થાય, કાયર થઈ જાય. અધર્મને ભજવામાં એ હંમેશા કાયર થઈ જાય. અધર્મની વાતને ભજવામાં એને કાયરતા હોય, અને ધર્મની વાતમાં એને ઉત્સાહ હોય, એમાં સુરવીર પણ દાખવે. એટલે અનુકૂળતાના પ્રતિકૂળતાના, સુખી અથવા દુઃખી ગમે તે, જ્યારે અપરમાર્થ હોય તો એને ભજતા તો જીવ એ કાયર થાય. તો સમજવું કે એ પરમાર્થ માર્ગમાં છે. બે બાજુ લોટે એમ નહીં કે આ થોડું ધર્મ કરી લઈએ, થોડું આમ પણ હોય, એવી વાત હોય જ નહીં. એને ફરવા ગયા છીએ તો અહીંયા તો ચાલે, અમુક જગ્યાએ ગયા છીએ તો આ પ્રમાણે પછી રહેવું પડે, અમેરિકામાં આવ્યા છીએ એટલે પછી અમુક તો ઠીક છે, ચલાવી લેવાનું. એમ પાર્ટીમાં પછી આપણે સર્વ તો કરવું પડે, અમેરિકનો આવ્યા છે એટલે પછી, અથવા તો અહીંયા આ જાતના બધા સ્ટોર ચલાવીએ છીએ તો પછી એમાં અમુક વસ્તુ પછી રાખવી પડે. આવી બધી વાત હોય નહીં. એ છોડી દે, એ કાયર થઈ જાય કે ના ભાઈ, એ બધું મને ન ભાવે, એમ કરીને નીકળી જાય. અપરમાર્થને ભજવામાં એ કાયર થાય. આ બહુ મોટી વાત છે ભાઈ. અહીંયા તો કોઈ કાયર થતું નથી. થોડું ધર્મે કરીએ ને આ કરીએ, ધંધામાં ધર્મ ન લાવો, આવું બોલતા હોય. અપરમાર્થ ત્યાં ભજાતો હોય ને, એમાં કુટિલ નીતિ વાપરતા હોય, માયાચાર કરતા હોય, અસત્ય બોલતા હોય, બધું ચાલતું હોય, તો કે ત્યાં ધર્મની વાત કોઈ કરવા જાય તો ના પાડે. અને જે સાચો પરમાર્થી હોય કે ના, એમ નહીં, અમારાથી એ તો નહીં થાય, અમારાથી એવું ખોટું તો નહીં બોલાય, જેમ છે તેમ કહીશું અમે. ખોટું બોલવામાં એ કાયર થઈ જાય. ગમે તેવા પદાર્થો ખાવાની તમે વાત કરતા હો તો કાયર થઈ જાય કે ના ના, મારાથી નહીં થાય. એટલે ભાઈ તારાથી બધું થાય ને તું આ જ નહીં કરી શકે, ના નહીં થાય, કાયર થઈ જાય. અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થાય. બધા પ્રકાર કયા છે ને, એટલે કેટલાક પ્રકારની હું વાત કરું છું. એમાં પછી સુખ હોય કે દુઃખ હોય, એટલે સુખ ને દુઃખ તો માની લીધેલા છે, કલ્પિત છે, એમાં એ કાયરતા દેખાડે. અને અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી છે કે દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે. એટલે કે જે મોક્ષ માર્ગમાં નથી એને તો દુઃખમાં કાયરપણું સંભવે છે, પણ આ તો સુખમાં પણ કાયરપણું કરે. કેમ કે અપરમાર્થે વાત હોય ને, જેમાં પરમાર્થ નથી, એ બધી વાતમાં કાયર થઈ જવું.
કૃપાળુદેવનો આ ઉપદેશ છે કે આગળ કહે છે કે બીજા જીવોનું એવું કાયરપણું દુઃખમાં સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય. જેને સુખના પ્રસંગો માનતા હોઈએ, અનુકૂળતાના પ્રસંગો માનતા હોઈએ, ફરવા જવાનું હોય કે ચલો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જવાનું હોય ત્યારે બધું ભૂલી જાય અને એમાં તો બહુ રસ પડી જાય. એમાં અણગમો આવતો નથી કે ભાઈ ત્યાં આપણું અમુક નથી સચવાતું, તો જો સચવાય તો જઈએ, જૈન ટૂર હોય અને પછી પાછો આપણને સમય મળતો હોય તો જઈએ, ને તે નથી જવું, આપણે સ્વાધ્યાય નથી બગાડવા, એવો વિચાર આવવો જોઈએ કે ના આવવો જોઈએ? તો તે સુખનું અણગમવાપણું થવું જોઈએ કે નહીં? નીરસપણું થવું જોઈએ કે ના થવું જોઈએ? કૃપાળુદેવ કહે છે કે એમાં એને ગમવાપણું ન હોય અને નીરસપણું હોય તો એ પરમાર્થ માર્ગી છે, નહીંતર પરમાર્થ માર્ગી કહેવાય નહીં. કહેવાના પરમાર્થ માર્ગી, નામ માત્ર પરમાર્થ માર્ગી. ઘણા લોકો બધું બંને બાજુ ચાલે, એમ કે આ હોય ને થોડું આ હોય, એ તો સમજી લેવું કે એ એમ જે કરે છે એને માટે પછી કૃપાળુદેવે આગળ વાત કરી છે, એમ જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે એટલું જ નહીં, પણ ધર્મના નામે મિથ્યાત્વના પોષણ કરી રહ્યા છે અને એમાં તો પછી અનંતાનો બંધીના બંધ પડે છે. એ વાત પણ આગળ આવે છે. હવે આગળ કહે છે કે તેવું નીરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયે થવું સંભવે છે. પોતાને એવું જ્ઞાન થયું, પરમાર્થનું જ્ઞાન એટલે પોતાના આત્માનું જ્ઞાન અનુભવ સહિત. જેવું જીનેશ્વર ભગવાનને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને જગતના પદાર્થો વિશે જે રીતે જેવું જ્ઞાન છે એવું જ જ્ઞાન પોતાને હોય. જગતનું સ્વરૂપ આમ જ છે, પોતાથી બધું જુદું જ છે. છ દ્રવ્યની સ્વતંત્રતા, અસ્તિત્વ રૂપે, પરિણમન રૂપે બધી રીતે સ્વતંત્રતાનો એને સ્વીકાર હોય અને પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. આવું જ્ઞાન એ પરમાર્થ જ્ઞાન કહેવાય. તો એવા પરમાર્થ જ્ઞાનને કારણે એને એવું નીરસપણું થાય. કે છે કે તેવું નીરસપણું જીવને પરમાર્થ જ્ઞાને થાય અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે. એટલે પરમાર્થ જેમણે પ્રગટ કર્યો છે એવા જ્ઞાની પુરુષનો આને નિર્ણય થાય, નિશ્ચય થાય કે આ જ્ઞાની પુરુષ છે તે પરમાર્થે પ્રવર્તી રહ્યા છે, તો એ જે કહે છે એ વાત બરાબર છે. જેમ કે આપણે ગુરુદેવ કે કાંજીસ્વામી ગુરુદેવની વાત કરીએ અથવા તો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીની વાત કરીએ તો એ એમના વિશે આપણને પૂરો વિશ્વાસ, શ્રદ્ધા છે કે પરમાર્થ માર્ગમાં છે. એમનો વિશેનો નિર્ણય થાય તો એમની બધી વાતનો વિશ્વાસ આવે અને બધી વાતનો આપણને પણ એવો જ નિર્ણય થાય. એમના નિશ્ચય આપણને કેવી રીતે થાય? તો આપણે એમને માનીએ, એમની બધી વાતને સ્વીકારીએ. એટલે પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? જેને પરમાર્થ જ્ઞાન પ્રગટ થયું છે, બીજી રીતે કહીએ તો સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, એવા સમ્યક જ્ઞાની અપરમાર્થ રૂપ આ સંસારના સ્વરૂપને જાણે અને એવું જાણ્યા પછીથી એ તીવ્ર ક્રોધ, માન, માયા, લોભના પરિણામ કરે? ન કરે. કેમ કે એમને સંસારમાંથી રુચિ જ નથી રહી, તો પછી એવા તીવ્ર પરિણામ ક્યાંથી થાય? તીવ્ર પરિણામ ક્રોધ, માન, માયા, લોભના થવાનું કારણ શું છે? અજ્ઞાન ને મિથ્યાત્વ. હવે જેને મિથ્યાત્વ ગયું છે અને એવું જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, એ સંસારના સ્વરૂપને એ જાણે છે કે એમાંથી મને કાંઈ સ્પર્શતું નથી, હું એને સ્પર્શતો નથી, તો પછી એમાં એવો તીવ્ર રાગ કે દ્વેષનું કોઈ કારણ છે જ નહીં. તે મને ઈષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી, તો શું કરાય? ક્રોધના ભાવે થાય કે હોય તો પદાર્થ પ્રાપ્ત થયો હોય તો અભિમાનના ભાવે થાય કે એને પ્રાપ્ત કરવા માટે કોઈ માયાચાર કરે કે એને રાખવા માટેનો લોભ રાખે. ન થાય, એવું હોય જ નહીં. શું કે છે? બહુ સરસ વાત લખી છે. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? કે ક્યાંથી થાય?
જે વસ્તુનું મહાત્મ દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. એ વસ્તુ પ્રત્યે એવો રાગ પણ થતો નથી. મહાત્મા ગયું એનું વસ્તુનું મહાત્મા જ હવે રહ્યું નથી. પછી એના પ્રત્યે રાગ કે દ્વેષના પરિણામ ક્યાંથી થાય? સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. સંસારમાં જે સુખની કલ્પના કરી હતી એ જ્યારે આવું સમ્યક જ્ઞાન પરમાર્થ જ્ઞાન થયું તો એ બધું એમ લાગે છે કે તો બધી ભ્રાંતિ હતી. એ બધી ભ્રાંતિ હતી, એ ખોટી માન્યતા હતી. અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ્ય શું લાગે? સમ્યક જ્ઞાન થયું છે, પરમાર્થ જ્ઞાન થયા પછીથી આ બધું જેને લાગે છે કે આ તો બધું કઈ સુખ છે જ નહીં, બધું કલ્પિત છે, એમાં તો સુખની ભ્રાંતિ છે, ખરેખરું સુખ છે જ નહીં, એવું જયારે લાગે તો પછી એ બધા પદાર્થનું મહાત્મ્ય કાંઈ લાગતું નથી. જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ્ય શું લાગે? કોઈ મહાત્મ્ય લાગતું નથી. કૃપાળુદેવ કહે છે ને કે આ જગત આખું સોનાનું થાવ તો પણ અમારે માટે તો તૃણવત છે. ક્યારે કહ્યું હશે? ક્યારે કહ્યું હશે? કાંઈ લાગતું નથી, એનું મહાત્મ્ય કાંઈ લાગતું નથી. અને એવી મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, પરમાર્થે જે જ્ઞાની છે એવી જેની દ્રષ્ટિ થઈ છે, એવી શ્રદ્ધા થઈ છે, એને જ હવે આ રીતે બાકીના જગતના બીજા બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ હોય છે, એનું મહાત્મા લાગતું નથી. એટલે કે છે કે એવી મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. તેનું કારણ પણ એ જ છે કેમ કે એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, એટલે જગતનું મહાત્મા હવે રહ્યું નથી. જગતને જગત તરીકે સ્વીકારે છે, બધું જ સ્વતંત્ર છે એમ જ એ સ્વીકારે છે. કોઈ કોઈનું કાંઈ કરે છે કે કોઈ મારું કાંઈ કરે છે કે હું કોઈનું કાંઈ કરું છું કે કોઈમાંથી મને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે એ વાત જ રહી નથી. અથવા તો કોઈ મને દુઃખી કરે છે એ વાત રહી નથી. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપી સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. અહીંયા મૂળ વાત લીધી છે કે કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન એટલે ક્ષાયિક જ્ઞાન ન થાય. હજી ક્ષાયિક જ્ઞાની ન થાય એટલે કેવળ જ્ઞાન હજી ન થયું હોય, તથા પણ જ્ઞાનાવરણી કર્મનો પૂરેપૂરો ક્ષય ન થયો હોય એટલે એ નિમિત્ત કારણ છે, એટલે એને હજી ક્ષયોપશમી જ્ઞાન છે. તો એને વ્યવચ્છેદક એટલે ક્ષાયિક જ્ઞાન ન થયું હોય પણ સામાન્ય એવું જ્ઞાન એટલે કે જે પરમાર્થે જે સમ્યક જ્ઞાનની વાત આપણે કરીએ છીએ એવું જ્ઞાન થયું છે. તો એવા જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. એટલે જેમને એવું જ્ઞાન થયું છે એમની શ્રદ્ધા, તો એમની શ્રદ્ધા એટલે એમના વચનમાં શ્રદ્ધા અને એ માર્ગે પોતે ચાલી અને જ્ઞાન પ્રગટ કરે છે. તો એવું શ્રદ્ધા રૂપે પોતાને પણ અનુભવ સહિત જ્ઞાન થાય છે. તો એ જ્ઞાનને અહીંયા સમ્યક જ્ઞાનને અહીંયા શું કહ્યું છે? એને કેવળ જ્ઞાનનું બીજ કહ્યું છે. જેમ વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. પરમાર્થ રૂપી વડ એટલે પૂર્ણ દશા, પૂર્ણ મુક્તિની દશા, એ વડ પરમાર્થ રૂપી વડ છે. એ પૂર્ણ દશા રૂપી વડ એનું બીજ શું છે? તો કે સમ્યક જ્ઞાન અથવા તો પરમાર્થ જ્ઞાન. અને એ પરમાર્થ જ્ઞાન એવા જ્ઞાની પુરુષની શ્રદ્ધા કરી, એટલે શ્રદ્ધા એટલે કે એમના વચનોમાં શ્રદ્ધા કરી અને પોતે એનો સ્વીકાર કરે, આત્મસાત કરી અને એવું પ્રગટ કરે તો ત્યાંથી થાય છે. એટલે સમ્યક જ્ઞાન છે તે બીજી રીતે કહીએ તો મુક્ત દશાનું બીજ છે. પૂર્ણ મુક્ત દશાનું એ બીજ છે. પરમાર્થ રૂપી વડનું એ બીજ છે. આ સમ્યક જ્ઞાનની વાત કરી, પરમાર્થ જ્ઞાનની વાત કરી. હવે આગળ અહીંયા કહે છે કે તીવ્ર પરિણામની પાછી વાત લીધી છે. તીવ્ર પરિણામે ભવ ભય રહિતપણે ભવનો ભય લાગતો ન હોય. ભલે જે ભવ થાય તે થાય, એમ કાંઈ ચિંતા ન હોય. ઘણા લોકો અત્યારે બોલે છે, જૈનો બોલતા હશે, કોને ખબર બીજો ભવ છે કે નથી. અરે ભાઈ, પુનર્જન્મનો જ વિશ્વાસ નથી તો તું શું કરવા પૂજા કરે છે? પાછા કે અમે તો પૂજા કરીએ છીએ. એમ
અમે બધું બરાબર કરીએ છીએ, સામાયિક પ્રતિક્રમણ કરીએ, પૂજા કરીએ, અને પાછા એમ બોલતા હોય અને પછી કે આટલું આ લસણ તો ખાવું પડે તો શરીરને માટે, આ હાર્ટને માટે સારું. અને કેટલાક લોકો એવા હોય અમારી પાછા કે આ જરાક જરાક એક ચમચી તો એ દારૂ પી લઈએ ને એટલે સારો, કેમ કે હેલ્થને માટે સારું એવું કહેવામાં આવે છે. અરે શું ગાંડો થયો છે ભાઈ આ. અને પછી હસતા હસતા એમ બોલે કે હવે અત્યારે તો લહેર કરી લઈએ, કોને ખબર બીજો ભોગ હશે કે નહીં હોય. અને પાછા પોતાને જઈને પણ કેવડાવે અને પાઠના પાયા પકડીને બેઠા હોય. વ્યાખ્યાનમાં મારા શ્રીનું વ્યાખ્યાન હોય તો સૌથી આગળ બેઠા હોય. હા બધા એટલે એવા તીવ્ર પરિણામ વાળા હોય છે કે જેને ભવનો ભય નથી. એ ભવના ભય વિનાના છે, એ બધાને તીવ્ર પરિણામ થાય. મંદ પરિણામ કોને થાય? જેને ભવનો ભય લાગ્યો હોય કે ના હવે ભવ વધુ નથી જોઈતા. રાજાનો ભવ એ નથી જોઈતો ને, શેઠનો કે રાજાનો ભવ મળે તોય અમારે ભવ નથી જોઈતો. ભવ ન જોઈએ, કેમ કે એક સરખો કોઈ ભવ હોતો નથી ને કોઈ ભવ એવો નથી કે જેમાં એને દુઃખ ન હોય. એવો કોઈ ભવ હોઈ શકે જ નહીં. ચક્રવર્તીના ભવમાં એ દુઃખ છે. સંસારમાં દુઃખ ન હોય એ કેમ બને ભાઈ? પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી એ જતો નથી ત્યાં સુધી એને સાચા સુખનો અનુભવ થયો જ નથી. એટલે ભવના ભય જેને લાગ્યા છે, જેને ખરેખર મહાપુરુષોની વાતમાં વિશ્વાસ બેઠો છે, જેને પોતે વિચાર્યું છે કે ખરેખર આ ભવ જે છે, આવો મનુષ્યનો ભવ તો લાખો ભવ પછી ક્યારેક જ પ્રાપ્ત થાય છે. એટલે આ અત્યારે વર્તમાનમાં જે અનુકૂળતા મળી છે એને કારણે અભિમાનમાં આવી જવાની જરૂર નથી અને પોતાના સ્વરૂપને ભૂલી જવાની જરૂર નથી. વર્તમાનમાં આખા દિવસની અંદર શુભ ભાવ તો બહુ જ ઓછો હોય છે, મોટાભાગે અશુભ ભાવ જ હોય છે. એટલે જે લોકો એમ કે છે કે ભાઈ અમે કઈ ખાસ કઈ પાપ તો એવું કઈ કરતા નથી, તો પણ એ બધા તિર્યંચમાં જ જાય. મનુષ્યોના ભવની અંદર કેટલાક મિથ્યા દર્શન સહિત દેવ થાય, તો મિથ્યા દર્શન સહિત દેવ થયા હોય શુભ ભાવને કારણે તો એ શું છે, ત્યાંથી પાછો પડીને તિર્યંચમાં જ જવાનો છે. અને બાકી મોટા ભાગે બહુ એવા પાપ ન કરતા હોય, વાણિયાને ઘેરે જન્મ્યા હોય એટલે એ તિર્યંચમાં જાય. ગુરુદેવે આ વાત તો બહુ સ્પષ્ટ કરી છે. એવા તીવ્ર પરિણામ ન હોય એટલે નરકમાં તો ન જાય, પણ એમ થાય તિર્યંચમાં જાય. હવે તિર્યંચમાં ગયા પછી ભાઈ ક્યારે ધર્મના સંયોગો પ્રાપ્ત થશે? એટલે સમજવા જેવું છે કે આવો ભવ તો ક્યારેક જ મળ્યો હોય, બાકી તો મોટા ભાગે તો એવા જ ભવ મળે છે જેમાં ખૂબ દુઃખ હોય, પ્રતિકૂળતા હોય, એવા જ વિપરીત સંયોગો હોય. તિર્યંચના ભવનો વિચાર કરીએ ને આપણે તો આપણને ખ્યાલ આવે. આ વનસ્પતિના બધા ભવ એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કેટલા દુઃખ છે, એ બધા ભવની અંદર કેટલા દુઃખ છે અને એમાંથી બહાર નીકળવું કેટલું અઘરું છે. એટલે એનો જે વિચાર કરે છે એને ભવ ભ્રમણનો થાક લાગ્યો છે, ભવ ભ્રમણનો ભય લાગ્યો છે. એટલે ભવનો ભય જેને લાગ્યો છે એ ધર્મમાં પ્રવર્તવાનો છે. પણ જેને ભવનો ભય જ નથી લાગ્યો, એ ભવ ભય રહિતપણે જે એને આપણે એમ કહીએ ને કે બિંદાસ છે, બિંદાસ નથી, મૂર્ખ છે, સમજતો નથી, એ મૂર્ખ છે. તીવ્ર પરિણામે કોમા કર્યું છે, પછી અલ્પવિરામ મૂક્યું છે. પછી બીજું, ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. તીવ્ર પરિણામે એમને ક્રોધ માન માયા લોભ હોય નહીં. કોને? સમ્યક દ્રષ્ટિ જીવને. અને ભવ ભય રહિતપણે એમના પરિણામ હોય નહીં. ભવ ભય રહિતપણે જે હોય એ અજ્ઞાની હોય, જ્ઞાની તો હોય જ નહીં. એટલે તીવ્ર પરિણામે ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવ ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવા વાળી નથી. અનંતાનુબંધીના પરિણામ કેવી રીતે થાય એની વાત કરી છે. કે પહેલી વાત તો આ લીધી, સમ્યક દ્રષ્ટિને એવા પરિણામ હોય નહીં, અને તો અનંતાનુબંધી કહ્યું છે. ભવ ભય રહિતપણે જે પરિણામ થતા હોય, તીવ્ર પરિણામ, એવા અનંતાનુબંધીના પરિણામ સમ્યક દ્રષ્ટિને તો હોય નહીં.
જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે, જો સંસારને અર્થે એટલે કે સંસારના સુખને માટે થઈને જે કાંઈ એ બંધ કરતો હોય, એટલે એવા ભાવ કરતો શુભાશુભ ભાવ, એને કારણે જે બંધ પડે એ બંધ જે છે તે અનંતાનુબંધીના બંધ નથી હોતા. તો અનંતાનુબંધીના બંધ કઈ રીતે થાય છે? તો કે છે કે જે સંસાર અર્થે અનુબંધ તે કરતા પરમાર્થના નામે ભ્રાંતિગત પરિણામે, પરમાર્થના નામે, ધર્મને નામે, કે આ પરમાર્થ છે એમ માનીને, એમ વિચારીને, એમ સ્વીકારીને એ ભ્રાંતિગત પરિણામે અસદગુરુને ગુરુ માને, કુદેવને દેવ માને અને અધર્મને ધર્મ માને, એવું જે કરે છે ભ્રાંતિગત પરિણામે અસદગુરુદેવ ધર્મને ભજે છે, કુગુરુ કુદેવને કુ ધર્મને ભજે છે, એને માને છે. અને એને શું માને છે? એ પરમાર્થને નામે એને ભજે છે, એટલે એને ધર્મ માનીને ભજે છે. તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. એના જે બંધ પડે છે એને અનંતાનુબંધીના બંધ પડે છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવા વાળી નથી. બીજી ક્રિયાઓમાં એને એવા અનંત અનુબંધના પરિણામ થતા નથી. અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભના પરિણામ થતા નથી. ભલેની લડાઈ કરે તો પણ નરકમાં જાય એ પરિણામ એ અનંતાનુબંધીના નથી. એ વાત અત્યારે તો કરવી છે. પણ ધર્મના નામે જે ધર્મ નથી એને ધર્મ માની દેવ નથી અને દેવ માને, ગુરુ નથી અને ગુરુ માને, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર કુધર્મને એ સદગુરુ માને, સુદેવ માને અને ધર્મ માનતો હોય તો એને કારણે એને અનંતાનુબંધીના પરિણામ થાય. બાકી તીવ્ર કસાય એટલે કે કોઈને મારી નાખવાનો કસાય હોય એવો થયો હોય તો એ નરકમાં જાય, પણ અનંતાનુબંધીના પરિણામ નથી થતા. નરકનું આયુષ પૂરું થઈ જાય પછી પાછો આવે. વધારે આયુષ જે છે તે એ નરકના જે કહીએ તો એના કરતા અનંતાનુબંધીના તો બહુ વધારે બંધ પડતા હોય છે. અને અનંતાનુબંધીનો બંધ પડે એ ધર્મ પામવો એને તો માટે બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે એની વાત અહીંયા લીધી છે કે તે જીવને ઘણું કરીને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. શું કોને? તો કે જે પરમાર્થને નામે ભ્રાંતિમાં રહ્યો છે અને એ અસદગુરુદેવ ધર્મને ભજે છે તેને. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરાવવા વાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી, અધર્મને ધર્મ જાણે, બધી રીતે સમજી લેવાનું. એમાં દેવ માટે, ગુરુ માટે, શાસ્ત્ર માટે, બધા માટે જે સાચા નથી, ખોટા છે એને પોતે સાચા માને અને એનો આગ્રહ રાખે. પરમાર્થ જાણી આગ્રહ જીવ ભજા કરે. ખોટી વસ્તુને ધર્મ માનીને પાછો એનો આગ્રહ રાખે કે ના આ જ બરાબર છે. તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, એવા દેવ પ્રત્યે, એવા ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. અને એવું જે કરતો હોય એ ખરેખર સાચા દેવ ગુરુ ધર્મ પ્રત્યે નિરાદર છે, એટલે કે એને આદર નથી હોતો. બહારથી આપણને એમ લાગે કે આ તો બધાનો આદર કરે છે, પણ આદર ક્યાં કરે છે? સાંઈ બાબામાં માનતો હોય, બરાબર છે, અથવા તો કબીરમાં માનતો હોય, બરાબર, અથવા તો ગમે તે હોય તો આપણે તો બરાબર હે, સબ બરાબર હે, આપણે તો માથા ટેક દિયા, ગમે તે અન્ય મતની અંદર એ માનતો હોય. એટલે એમ લાગે આ તો બહુ મોટો વિનય વાળો છે, પણ એ વિનય મિથ્યાત્વ છે. અને એને સાચા દેવ પ્રત્યે, સાચા ધર્મ પ્રત્યે એટલો અનાદર થઈ ગયો એમ કહેવાનો આશય છે. અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહ જીવ ભજા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. અમે એમ માનીએ છીએ. આ બધા બોલે છે ને સર્વધર્મ સમાન, એ સર્વધર્મ સમાન પ્રવાહ એ અપરમાર્થને ધર્મ માન્યો. એટલે એમાં આ દેવ, સાચા દેવ ગુરુ શાસ્ત્રનો તો નિરાદર થઈ ગયો, અનાદર થઈ ગયો. અને આગળ પણ લખે છે કે તે સદગુરુ દેવ ધર્મ પ્રત્યે અસત ગુરુ આદિકના આગ્રહથી
માઠા બોધથી આસાતનાએ ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. એ એવા કુગુરુના આગ્રહથી એવા બોધથી અસાતનાએ ઉપેક્ષાએ વર્તે, એવા સાચા પ્રત્યે ઉપેક્ષાએ વર્તે એવો સંભવ છે. જૈન પ્રત્યેને ઉપેક્ષા થઈ જાય, બીજા અન્ય મતમાં હોય એટલે એ પણ, અને એ અનાદર છે. દેવગુરુ શાસ્ત્રનો અનાદર, એ અનાદરના પરિણામ જે છે એ અનંતાનુબંધીનું કારણ છે. અને પછી આગળ લખે છે કે તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ થાય એમ માને. એ ખોટો ધર્મ પાળે છે ને એનાથી એનો કઈ સંસાર ઘટતો નથી, છતાંય એ એમ માને. માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. પરમાર્થની વાત પ્રત્યે ઉપેક્ષક રહે છે, પરમાર્થને ગણતારતો નથી, એને ઉપેક્ષા કરે છે. સાચા ધર્મની આપણે વાત કરીએ તો ના, અમે તો માતાજીમાં માનીએ. અરે ભાઈ, તું શું લઈને બેઠો છે ને એમાં એટલું બધું કરે ને કે એમાં જ અમને તો બધું સુખ મળી જાય, તેને સંસાર અમારો એમાં જ ઘટે છે, બસ એમાં ઘટતો નથી. ને છતાં એમ માનતો હોય તો એ સાચા દેવગુરુ શાસ્ત્રનો ઉપેક્ષક રહે છે. અને એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. અને એથી જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભના પરિણામ થાય છે. અનંતાનુબંધીના પરિણામ એથી થાય છે. અને એને વધારે સમજવા માટે કૃપાળુદેવના થોડા બીજા વચનામૃતને પણ સાથે સમજીએ છીએ આપણે. અનંતાનુબંધી કસાય. તત્વધારા પુસ્તકની અંદર જે કૃપાળુદેવના વચનામૃતનું વિષયવાર સંકલન કરવામાં આવ્યું છે એમાં 7મો વિષય છે અનંતાનુબંધી કસાય. તો એની અંદર કૃપાળુદેવના જે વચનામૃત અનંતાનુબંધી કસાય વિશેના જે છે એનું સંકલન છે. એમાં અનંતાનુબંધી કસાય એની વાતને જરાક આપણે સાથે લઈ જઈએ તો આ વિષય આખો આપણને સરસ રીતે સમજાઈ જાય. મોક્ષથી અહીંયા વ્યાખ્યા સરસ રીતે કરી છે કે ખોટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય, એ તો સામાન્ય વ્યાખ્યા કરી છે. પણ અહીંયા છે મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર, તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને છે પણ તેમ જ. આ વ્યાખ્યાનુસારમાંથી લીધું છે. એ પછી છે જે કસાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કસાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. જે કસાયમાં તન્મયપણે માઠા ભાવે અપ્રશસ્ત ભાવે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધી તો સંભવે છે. અને અનંતાનુબંધી કસાયનું સ્વરૂપ ઘણી સૂક્ષ્મતા યોગ્ય છે. જો હવે આ વાતને સમજવાની છે કે આ સંસારને વિશે અનંત એવા કોટી જીવોની સંખ્યા છે. વ્યવહાર આદિ પ્રસંગે ક્રોધ આદિ વર્તણૂક અનંત જીવો ચલાવે છે. સામાન્ય વ્યવહારમાં આ ક્રોધ માન માયા લોભના ભાવ બધાને થતા હોય છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધ આદિ ભાવે સંગ્રામ ચલાવે છે. ચક્રવર્તી યુદ્ધ પણ કરે છે, ક્રોધના ભાવે પણ થાય છે, અને લાખો મનુષ્યોનો ઘાત કરે છે. તો પણ તેઓમાંના કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. 24 તીર્થંકર ભગવાન વર્તમાન 24ના ભરત ક્ષેત્રના એમાં વિચાર કરો. જે ચક્રવર્તી હતા અને જે તીર્થંકર થયા, દાખલા તરીકે શાંતિનાથ ભગવાન, કુંથનાથ ભગવાન, હરનાથ ભગવાન 16મા 17મા 18મા એ ચક્રવર્તી હતા અને તીર્થંકર થયા. તો ચક્રવર્તી હોય તો પછી એને સંગ્રામ કર્યા હોય ને, 6 ખંડને જીત્યા હોય, આટલા યુદ્ધો કર્યા હોય, અને છતાં મોક્ષે ગયા. કે છે કેવા સંગ્રામ કરે, લાખો મનુષ્યનો ઘાત કરે, તો પણ તેઓમાંના કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. એટલે ક્રોધ માન માયા અને લોભની ચોકડીને કસાય એવા નામથી ઓળખવામાં આવે છે. તો આ કસાય છે તે અત્યંત ક્રોધ આદિ વાળો છે. આ જે ચક્રવર્તીની કે કોઈની બીજાની વાત કરીએ તો એવા અત્યંત ક્રોધ વાળો છે. તે જો અનંત સંસારનું કારણ હોય, અનંત સંસારનો હેતુ હોય, તો પછી એમને અનંત સંસાર થવો જોઈએ. એમ તો થયું નહીં, એ તો આ ભાવે મોક્ષે ગયા. એટલે એ નથી એમ સિદ્ધ કરે છે
તે જો અનંત સંસારનો હેતુ હોય અને અનંતાનુબંધી કસાય થતો હોય તો તે ચક્રવર્તી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલા મોક્ષ થવો સી રીતે ઘટે, કઈ રીતે એમનો મોક્ષ થાય, ન થાય, એ વાત વિચારવા જેવી છે. એટલે એનો અર્થ કે આપણે તીવ્ર કસાય કરીએ, મારી નાખવાના ભાવથી એવા પરિણામ થઈ જાય છે એમ નથી. આ તો સમ્યક દ્રષ્ટિ હતા એટલે, પણ એ સિવાય પણ ધારો કે મિથ્યા દ્રષ્ટિ છે તો કોઈને મારી નાખે છે તો નરકમાં જાય, પણ અનંતાનુબંધીના પર બંધ એમ નથી પડતા. અનંતાનુબંધીનું કારણ જે છે તે આપણને જે રીતે સમજાવવામાં આવ્યું એ જ કારણ છે કે ધર્મના નામે અધર્મનું સેવન કરવું એ અનંતાનુબંધીનું કારણ છે. એટલે અહીંયા પછી લખે છે કે જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કસાય છે, એ પણ નિઃશંક છે, એ વાત પણ એમ જ છે. તો તે હિસાબે જે અહીંયા કહેવામાં આવ્યું, આ ઉપર કહેવામાં બતાવવામાં આવ્યા એવા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી, ત્યારે અનંતાનુબંધીની ચોકડી બીજી રીતે સંભવે છે, અને બીજી રીતે કઈ રીતે સંભવે છે એ વાત આપણે અહીંયા 459માં પત્રમાંથી આપણે આ સમજ્યા કે જે સદગુરુ નથી, જે સદ્ધર્મ નથી, જે સાચા દેવ નથી, એને સાચા માનવા, કુદેવ કુગુરુ શાસ્ત્ર અને ધર્મ માનવો એ અનંતાનુબંધીનું કારણ છે. એ વાત આપણે 459માં પત્રમાંથી સમજ્યા. અને મારી બધાને અનુમોદના છે કે આ પ્રકરણ, આ ચેપ્ટર અનંતાનુબંધીનું 7મું ચેપ્ટર તત્વધારા પુસ્તકમાંથી બધાએ વાંચી લેવું. આપણી વેબસાઇટ ઉપર આ પુસ્તક છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 459મો પત્ર બહુ સરસ પત્ર છે. ત્યારે આરાધનાના દિવસો છે, એ દરમિયાનમાં ફરીથી એના ઉપર વિચાર કરવા જેવો છે. પોતાને કેવા પરિણામ થવા જોઈએ, કોઈ પણ પ્રકારે આપણે અસત્ય, કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર ને ભજીએ નહીં, એટલું તો અવશ્ય ધ્યાન રાખીએ અને ધર્મ ધ્યાનમાં પ્રવર્તીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે